નમસ્તે. આજે આપણે મકાઈ વિશે જાણીશું. મકાઈના ગુણધર્મો. તે પૌષ્ટિક હોય છે. મકાઈમાં કાર્બોહાઈડ્રેટ, ફાઇબર, વિટામિન બી, લોહ તત્વ, મેગ્નેશિયમ, ઝીંક અને એન્ટીઓક્સિડન્ટ હોય છે. તે બળ આપનાર હોય છે. ઉર્જાનો શ્રેષ્ઠ સ્ત્રોત માનવામાં આવે છે. શ્રમ કરતી વ્યક્તિઓ માટે ખૂબ જ ફાયદાકારક હોય છે. દાશામક હોય છે, એટલે કે એન્ટી ઇન્ફ્લામેટરી તરીકે કામ કરે છે. શરીરમાં થતી આંતરિક સૂજનને ઓછું કરવા માટે મકાઈને હિતવ ગણવામાં આવે છે. મૂત્રલ એટલે કે ડાયુરેટિક હોય છે. મકાઈના રેસા મૂત્ર વધારે છોડવાનું કામ કરે છે, જે મૂત્રરોગ અને કિડની માટે લાભદાયક હોય છે. હૃદય રોગના નિવારક માટે ઉપયોગી હોય છે. મકાઈમાં રહેલા લાઇકોપીન, ફાઇબર અને ઓમેગા-3 ફેટી એસિડ હૃદયને તંદુરસ્ત રાખવામાં મદદ કરે છે. એન્ટીઓક્સિડન્ટ ગુણ ધરાવે છે. લ્યુટીન અને ઝેક્સેન્થિન જેવા તત્વો શરીરમાંથી ટોક્સિનને દૂર કરે છે અને કોષોને સુરક્ષિત રાખવામાં મદદ કરે છે. પાચન શક્તિ મજબૂત બનાવે છે. ફાઇબર વધારે હોવાથી પાચન સંસ્થાનને મજબૂત બનાવવામાં મદદ મળે છે. ચામડી અને વાળ માટે લાભદાયક હોય છે. વિટામિન એ અને ઈ ત્વચાને નરમ અને ચમકદાર બનાવવામાં મદદ કરે છે. આંખો માટે ગુણકારી હોય છે. લ્યુટીન આંખોની રોશની વધારવા અને મેક્યુલર ડિજનરેશનથી બચાવવા મદદ કરતા હોય છે. મન માટે ફાયદાકારક હોય છે. મકાઈમાં રહેલા વિટામિન બી1 તંત્રિક તંત્ર માટે ખૂબ જ ઉપયોગી છે. હવે આપણે મકાઈ ખાવાના ફાયદાઓ વિશે જાણીશું. પાચન તંત્ર માટે ફાયદાકારક હોય છે. તેમાં રહેલા ફાઇબર પાચનને સુધારે છે અને કબજિયાતને દૂર કરવામાં મદદરૂપ થાય છે. ઉર્જા વધારવાનું સાધન ગણવામાં આવે છે. મકાઈમાં કાર્બોહાઈડ્રેટ્સ વધારે માત્રામાં હોય છે, જે તત્કાલ ઉર્જા આપવાનું કામ કરતા હોય છે. હૃદય માટે હિતકારી હોય છે. એન્ટીઓક્સિડન્ટ અને ફાઇબર હોવાથી કોલેસ્ટેરોલને નિયંત્રિત રાખવામાં મદદ કરે છે. આંખોની તંદુરસ્તી માટે ઉપયોગી માનવામાં આવે છે, કારણ કે તેમાં લ્યુટીન અને ઝેક્સિન જેવા પોષક તત્વો આંખોની રોશની માટે લાભદાયક હોય છે. ડાયાબિટીસ માટે યોગ્ય ગણવામાં આવે છે, પરંતુ મર્યાદિત માત્રામાં લેવું જોઈએ. તેમાં કમ ગ્લાયકોસાઇડ ઇન્ડેક્સ છે, જે બ્લડ શુગરને ઝડપથી ન વધારવામાં મદદરૂપ થાય છે. ચામડી અને વાળ માટે ફાયદાકારક હોય છે. વિટામિન સી અને લાઇકોપીન ત્વચા માટે સારા અને ઉંમર અંગેની અસર ઘટાડવામાં મદદ કરતા હોય છે. હાડકાને મજબૂત કરે છે. મકાઈમાં મેગ્નેશિયમ, ફોસ્ફરસ, લોહ તત્વ હોય છે, જે હાડકાના સ્વાસ્થ્ય માટે ઉપયોગી ગણવામાં આવે છે. રોગ પ્રતિકારક શક્તિ વધારે છે. એન્ટીઓક્સિડન્ટ અને વિટામિન સી રોગોથી બચાવવામાં મદદ કરે છે. ઘટતી ભૂખ માટે સારું ગણવામાં આવે છે. મકાઈ ખાવાથી લાંબા સમય સુધી ભૂખ નથી લાગતી, જે વજન નિયંત્રણમાં મદદ કરે છે. ગર્ભાવસ્થામાં લાભદાયક હોય છે. ફોલિક એસિડ ધરાવતી મકાઈ ગર્ભાવસ્થા દરમિયાન ફળદાયક ગણવામાં આવે છે, તેથી તેનું સેવન જરૂર કરવું જોઈએ.